કોર્ટ પ્રોસિજરમાં જે શરૂઆતમાં ફરિયાદી હોય કે સાક્ષી હોય એની સરકારી વકીલ દ્વારા જે જુબાની લેવામાં આવે અને આરોપી દ્વારા જે ઉલટ તપાસ કરવામાં આવે એના પછી પણ એક તબક્કો હોય છે, એ છે ફેર તપાસ. તો ફેર તપાસ કેમ કરવામાં આવે? તો જ્યારે ફરિયાદીની કે સાક્ષીની જુબાની અને ઉલટ તપાસ થઈ ગઈ હોય અને ફરિયાદીની જુબાની અને ઉલટ તપાસ બાદ સરકારી વકીલને એવું લાગે કે કોઈ વસ્તુની સ્પષ્ટતા કરવી જરૂરી છે કે કોઈ એવો મુદ્દો છે કે જે નામદાર કોર્ટની રૂબરૂ લાવવો જરૂરી છે, ત્યારે સરકારી વકીલ નામદાર કોર્ટને કહીને ફરિયાદી અથવા સાક્ષીની ફેર તપાસ કરી શકે છે. બહુ જ ઓછા કિસ્સાઓમાં આ પ્રમાણેની ફેર તપાસ થતી હોય છે. મોટે ભાગે તો ફરિયાદીની જુબાની અને ઉલટ તપાસ બાદ આગળની કાર્યવાહી થતી હોય છે. પણ ફેર તપાસ એટલા માટે સમજવી જરૂરી છે કે ક્યારેક સરકારી વકીલને એવું લાગે કે મારે આમાં ફેર તપાસ કરવી છે અને ફેર તપાસ જો કરીશ તો કોર્ટની સામે જે કેસ છે એ વ્યવસ્થિત રીતે સમજાવી શકાશે. તો સરકારી વકીલ આ પ્રમાણે સાક્ષી કે ફરિયાદીની ફેર તપાસ કરતા હોય છે. એટલે ફેર તપાસનું પણ કોર્ટ પ્રોસિજરમાં બહુ જ મહત્વ છે.